तो हेलो दोस्तों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાના છીએ। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવવાના વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે જે નવનીતભાઈને ઢોર મારવામાં આવ્યો છે, 8 લોકોને જે હતા એને પકડી લેવામાં પણ આવ્યા છે, અને એ લોકોએ હજી ખુલાસો કર્યો નથી કે કોના કેવા પ્રમાણે આવ્યા હતા અને કોને બતાવવા વિડિયો ઉતાર્યો હતો, આની પાછળ હાથ કોનો છે, હજી કાંઈ પણ ખુલાસો થયો નથી દોસ્તો। અને કોળી સમાજનું એવું કહેવું છે કે નવનીતભાઈનો ન્યાય મળે, જે મેન આરોપી છે એને પકડે અને ખુલ્લેઆમ એનો વરઘોડો કાઢો, ત્યાર પછી અમે એની સાથે સમાધાન કરીશું। ત્યાં લગી સમાધાન પણ અમે નથી કરવાના। અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો, અને કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો। તો તમને ખબર હતી કે નવનીતભાઈને મળવા માટે દૂર દૂરથી લોકો ગાડીઓ લઈને પણ આવ્યા હતા, અને એને એમ કહેવાય છે કે નવનીતભાઈના ન્યાય માટે લોકો મેદાનમાં પણ ઉતરી ગયા। અને જયરાજભાઈ માથે જે આરોપ લગાવવામાં આવ્યો છે દોસ્તો, તમને ખબર હતી કે નવનીતભાઈએ ખુલાસો કર્યો છે કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી, તેના કારણે એના દીકરાને સારું ન લાગ્યું, ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો, મારી પાસે કોલ રેકોર્ડિંગ પણ સબૂત છે, અને ત્યાર પછી એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાવી નાખ્યા છે। અને જયરાજે એમ કહેવાય છે કે આની અંદર મેન ગુનેગાર તો જયરાજ છે, જયરાજને પકડો અને ખુલ્લે આમ એનો વરઘોડો નીકળવો જોઈએ। બધા લોકોનું એક જ માંગ છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર હશે કે આહિર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયું છે। આહિર સમાજનું એવું કહેવું છે કે જયરાજ માથે જે આરોપ લગાવો છો બિલકુલ ખોટું છે, તમારે આગળ કાંઈ પણ સબૂત હોય તો અમને બતાવો। અને જે પોલીસ સાહેબે ખુલાસો કર્યો હતો કે પોલીસ સાહેબે પણ ખુલાસો કર્યો હતો, પોલીસ સાહેબનું એવું કહેવું હતું કે આની અંદર માયાભાઈ આહિર કે જયરાજનો હાથ નથી, તોય છતાં કોળી સમાજની એક જ માંગ છે કે મેન ગુનેગાર તો જયરાજ છે, તો જયરાજનો ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ દોસ્તો। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે અને મેન ગુનેગારને પકડો અને જાહેરની અંદર એનો વરઘોડો કાઢો, એવા ઘણા બધા ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો નવનીતભાઈને ઢોર મારવામાં આવ્યો હતો, અને જે લાકડીઓના ઘા કરવામાં આવ્યા હતા એ લોકોને પકડી લેવામાં આવ્યા હતા। 8 લોકોને જ્યાં નવનીતભાઈને મારવામાં આવ્યો હતો ત્યાં લઈ ગયા હતા, પણ હજી લગી કાંઈ ખુલાસો થયો નથી કે આના પાછળ કોનો હાથ છે, હજી મેન ગુનેગાર પકડાયા નથી દોસ્તો। એટલા માટે કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે, અને કોળી સમાજનું એક જ માંગ છે કે જે મેન ગુનેગાર છે એને પકડે અને જાહેરની અંદર એનો વરઘોડો કાઢો। અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર ફરી બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળે બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય।